હે મારો ભાઈબંધ હજી નો આવ્યો, ભાઈબંધ ક્યાં ભૂલો પડ્યો, એનો ફોન હજી કેમ નો આવ્યો, ભાઈબંધ ક્યાં ભૂલો પડ્યો। મમરાભાઈ નો ફોન કેમ નહીં લાગતો હોય? यात्रीगण कृपया ध्यान दीजिए, यहाँ से निकलने वाले लोगों को इस बॉक्स में 500 की नोट डालनी पड़ेगी, वरना मैं आपको डराऊंगा। હે કઈ બાજુથી અવાજ આવે છે? यात्रीगण कृपया ध्यान दीजिए, यहाँ से निकलने वाले लोगों को इस बॉक्स में 500 की नोट डालनी पड़ेगी, वरना मैं आपको डराऊंगा। જો બોલો, અવાજ આવે છે પણ કોઈ દેખાતું તો નથી। यात्रीगण कृपया ध्यान दीजिए, यहाँ से निकलने वाले लोगों को इस बॉक्स में 500 की नोट डालनी पड़ेगी, वरना मैं आपको डराऊंगा। હે અવાજ તો બોક્સ માંથી જ આવે છે। હે જો બોલો, તમે છો? हाँ હું તો બી ગયો। કેમ તમે બી ગયા ને? હા એટલે તો મેં આવો પ્લાન બનાવ્યો। મેં કીધું બોક્સ માં હંતાઈને બોલું ને એટલે અહીંથી જે નીકળશે બી જાય, 500 રૂપિયા દેતા જાય ને। હવે એમ કોઈ 500 રૂપિયા નો આપે। 500 રૂપિયા જોતા હોય ને તો કે કામે વયા જાવ। પણ કામ થવું જોવે ને। જો બોલો, શરીર તો 15 દીપડા ધરાઈ જાય એવું છે અને પાછા કે કામ નથી થતું। એ શરીર છે ને એટલે તો કામ નથી થતું। તો પણ કુસ્તીમાં વયા જાવ। ના રે ના, કુસ્તીમાં તો મને બીક લાગે, કોઈ કાટી ગયું હોય તો। હા ઈ હાસુ, તો પછી પૈસા જોતા હોય ને તો કાક રમત વિચારો। પણ કાંઈ મગજમાં રમત હવે આવી જોવે ને। મને એક રમત મગજમાં આવી। હું? બધાને ફ્રૂટ ખવડાવી તો? ના રે ના, બધા ફ્રૂટ ખાઈને વયા જાય એમાં આપણને શું મળે? અરે એમ કોઈ ફ્રૂટ ખાઈને નહીં વયા જાય, આપણને પૈસા મળશે। એમ તો કેમ પૈસા મળશે? ઓર આવો લ્યો, આ એમ થાય હો। જાવ તો તમે ભોળા દાદાને એને કહી આવો કે હું હમણાં તૈયારી કરું। એ હારું। લ્યો બોલો, આમ ખોખામાં હંતાઈને થોડું બેહાય, કોક ધોકો આંટી ગયો હોય તો ખબર ય ન પડે કોઈને ધોકો માર્યો ઈ। મારા માણાને મોકલ્યો ગામમાં બટાટા લેવા। આજ તો બટાટાની વેફર બનાવી છે। ક્યારેક રસોઈ ન બનાવી હોય તો વેફર ખાવા થાય ને। લ્યો ભલા દાદા બટાટા। કેટલા કિલો બટાટા છે? એ વજન કરાવીને બટાટા ક્યાં લાવ્યો? 100 રૂપિયાના બટાટા લાવ્યો। કેમ? તમે તો વજન કરાવવાની ના પાડી છે। મેં ક્યારે વજન કરાવવાની ના પાડી હતી? હવે તમે તો કીધું તું બટાટા લઈને જલ્દી આવજે, વેટ ન કરાવતો। અલ્યા વાટ નો જોવરાવતો એમ કીધું તું। એવું તમે નહોતું કીધું, વાટ નો જોવરાવતો, તમે એમ કીધું તું વેટ ન કરાવતો। અલ્યા વાટ નો જોવરાવતો એને અંગ્રેજીમાં વેટ ન કરાવતો એમ કહેવાય। પણ વજન ન કરાવતો એને અંગ્રેજીમાં વેટ ન કરાવતો એમ કહેવાય। ઓય બાપા, એવું અંગ્રેજી આવડે છે અને હું બોલું એ ન સમજાતું। તો પણ તમને હરખું ગુજરાતી નથી આવડતું તો અંગ્રેજીમાં હું કામ બોલો? એ કાલે અમીન મુચીન બધા હારે બેઠા હતા તો મુચી કે આવડે એવું અંગ્રેજી બોલવું જોઈએ, તો અત્યારના છોકરાને એમ તો ન લાગે આપણને કાંઈ આવડતું નથી। તો પણ હવે તમે મને વસ્તુ લેવા મોકલો ને ત્યારે તમારે મને કહી દેવાનું અંગ્રેજીમાં બોલો છો કે ગુજરાતીમાં। તમે તો અંગ્રેજી ને ગુજરાતી ભેગું બોલો તો મને કેમ સમજાય? યો બોલો, કેવો માણસ છે, વેટ નો કરાવતો એમ કીધું તો બટાટાનો વજન નો કરાવ્યો। પણ બટાટા વજન કરાવ્યા વગર લાવ્યો એમાં શું ફેર પડે? 100 રૂપિયાના બટાટા તો લાવ્યો। પણ આપણને કોકે પૂછ્યું હોય કે તમે કેટલા કિલોની વેફર બનાવી તો આપણે શું કહેવું? એ કહી દેવાનું 100 રૂપિયાના બટાટાની વેફર બનાવી। યો બોલો, બોલવામાં તો પોગવાત નહીં દે। તું વેફર બનાવવાની તૈયારી કર, કે હું કોકની વાડીએથી વેફર બનાવવાનું મશીન લઈ આવું। એ હારું, આજ તો વેફર ખાવાની મજા આવી જાહે। કેમ જમરૂક દાદા કઈ બોલતા નથી? હે ઓય બાપા, કોને કે જમરૂક દાદા? તું ગઢો થઈ જાય પછી બધા તને જમરૂક દાદા જ કહેશે ને। તું તે ગઢો થઈ જાશ પછી તને કેહા દાદા જ કહેશે ને। હા ઈ હાસુ હો। તો જમરૂક દાદા નો કેતો, જમરૂક કહેજે કેહુડી। એમાં કેહુડી હું કે જમરૂખડી? કેહુડી જમરૂખડી, કેહુડી જમરૂખડી। ઈ કેહુડી ને જમરૂખડી છે તેને? હે કોને કે કેહુડી ને જમરૂખડી? એ તમે બે બોલતા હતા તે મારાથી બોલાઈ ગયું। બોલવામાં ધ્યાન રાખજે, કેહા ભાઈ જમરૂખભાઈ કહેજે। એ હારું, કેહા ભાઈ જમરૂખભાઈ, બસ શું કામ છે? એ અમારે બટાટાની વેફર બનાવી છે ને તે વેફર બનાવવાનું મશીન લેવા આવ્યો। ઓ બાપા, અમે તેલ મરચું ખાવી, અમારી પાસે હોય વેફર બનાવવાનું મશીન? તું અમને કેવા આવ્યો કે તમે વેફર બનાવો ઈ? એ ના ના એવું નથી, હાસુ વેફર બનાવવાનું મશીન લેવા આવ્યો। એ અમારી પાસે નથી વેફર બનાવવાનું મશીન।
હા પણ એમાં ઢોલું હું મારો એમ કહી દો ને વેફર બનાવવાનું મશીન નથી એમ આપણે હું વાત કરતા હતા એ હું તને કેહુડી કહેતો તો કેહુડી હું કે જમરૂખડી કેહુડી જમરૂખડી કેહુડી જમરૂખડી જો બોલો બટેટા બફાઈ ગયા તો હજી ભોળા દાદા નો આવ્યા ક્યાંય વેફર બનાવવાનું મશીન ન મળ્યું હું હે તો લ્યો બોલો મેં તો બટેટા બાફી નાખ્યા હે બટેટા હું કેમ બાફા એ વેફર બનાવવા ઓય બાપા અલ્યા પેલા બટેટા નો બાફવાના હોય વેફર બની જાય પછી વેફર બાફવાની હોય પણ બટેટા બાફી કે વેફર બાફી હું ફેર પડે એ હવે વેફર ન બને નો આવડતું હોય તો સાનો મને બેસતો હોય તો પણ હું તમારી વાડીએ કામે રેલો છું મારે બેહાય થોડું કામ કરવાનું જ હોય ને કેવો માણસ છે 100 રૂપિયાના બટેટા બાફી નાખ્યા હવે બાફેલા બટેટાનું હું બનાવશું એ એક કામ કરવી બટેટાના લાડવા બનાવી નાખવી બટેટાના લાડવા થોડા બને બટેટાના લાડવા બને જ તે ને અમારા ઘરે અમે બટેટાના લાડવા બનાવતા કેવી રીતે એ બટેટામાં ઘી અને મોરસ નાખી દેવાનું પછી લાડવા બનાવી નાખવાના એ બટેટાના લાડવા કેવા લાગે એ બટેટાના લાડવા ખાતા હોય ને એવા લાગે હે તો લાડવા ખાવાની મજા આવી જાય હું તો યો હું બટેટાના લાડવા બનાવું ઉભો રે મમરાભાઈ આવે છે હે ઈ ભોળા દાદાની બેઠા છે ને હા બેઠા હાલો અમે રમત રાખી રમત રમવા શું રમત રાખી ફૂટ ખાવાની રમત રાખી એટલે એ ફ્રૂટ ખાઈ જાવ અને ડબલ પૈસા લઈ જાવ ભોળા દાદા હાલો ને ફ્રૂટ ખાવા જાવી નકર મમરાભાઈ બટેટાના લાડવા ખાવા બેહી જાહે આ ઈ હાસુ મમરાભાઈ તમે જાવ અમે હમણાં આવી એ હારું જા જા ઓયડીમાં બટેટા મૂકી દે ખાજે લાડવા બનાવીશું એ હારો આ તો ફ્રૂટે ખાવું છે અને બટેટાના લાડવાય ખાવા છે હે કેમ એકલા આવ્યા ભોળા દાદાની કેમ નો આવ્યા ભોળા દાદાની કે તમે જાવ હમણાં મે આવી જો બોલો એવડા ઈ નહીં આવે તો નો આવે તો હમણાં બીજી વખત બોલાવા જાવ ઈ આમ આવ્યા લાવો ફ્રૂટ ખાવી પેલા પૈસા તો આપો કેટલા પૈસા દેવાના 500 આપો અને ફ્રૂટ ખાઈ જાવ તો અમે તમને 1000 આપશું 1000 આપો તો 2000 આપશું તમારે નક્કી કરવાનું છે કેટલા પૈસા આપવા એ ભોળા દાદા ફ્રૂટ ઓછું ખાઈજો હજી આપણે બટાટાના લાડવા ખાવાના છે ઓય બાપા એવું બધું અહીંયા ન કહેવાનું હોય એ હારું અલ્યો 200 રૂપિયા યો બોલો ખાલી 200 રૂપિયા આપો છો હા તો તમારે 400 જ આવશે હજી વિચાર કરી લેજો બીજી વખત નહીં રમવા દેવી રમત ભોળા દાદા આપણા બેયના 500 રૂપિયા આપી જો ને આપણે બે ફૂટ ખાવી ને એ હારું અલ્યો 1000 રૂપિયા યો ફૂટ હે આવું છે ફૂટ પણ ફૂટ હું કામ આપી ખાવા અરે ફૂટ થોડી ખવાય તો અમે તો ફ્રૂટ જ ખાવાનું કીધું પણ અમે તો ફ્રૂટ સમજ્યા થા જો બોલો તમે ફ્રૂટ સમજાય કઈ અમારી ભૂલ થોડી કહેવાય તો પણ હરખું કહેતા હોય તો હું તમને વાડીએ બોલાવા આવ્યો ત્યારે મેં શું કીધું તું હાલો ફ્રૂટ ખાઈ જાવ અને ડબલ પૈસા લઈ જાવ ફ્રૂટ ખાવા હાલો અને ડબલ પૈસા લઈ જાવ એમ નતું કીધું પણ ફ્રૂટ તો કેમ ખાવી તો એટલે તો અમે ડબલ પૈસા આપી છે એ મારે કાઈ નથી સાંભળવું પૈસા પાછા લાવો હાલો પૈસા પાછા નહીં મળે હો એમ થોડું હાલે છેતરવાના ધંધા કરો તે તો પણ છેતરવાના ક્યાં ધંધા કરવી કેવી તો સેવી લ્યો ફ્રૂટ ખાઈ જાવ એટલે ડબલ પૈસા આપી દેવી પણ આ ફ્રૂટ કાઈ થોડી ખવાય તો ફ્રૂટ હોય તો એમી ન ખાવી ઈ કાઈ મારે સાંભળવું ના પૈસા લાવો પાછા કે ઢીબી નાખવી હાલો હે લ્યો બોલો ઈ તો પૈસા લઈને વયા ગયા પૈસા લઈને વઈ જાય એમ થોડું હાલે આ પૈસા પાછા લેવા છે હાલ તો ને ઢીબી નાખવી ઉભા રહ્યો બકુલભાઈ કેમ હવે મારાથી નહીં દોડાયો તો અહીંયા બેસી જાવ ખોખામાં હું તમને હંતાડી દઉં એ હારું જો બોલો ઘડીક વારમાં ક્યાં આવી ગયા કોને ખબર કે દેખાતા નથી હું यात्रीगण कृपया ध्यान दीजिए यहाँ से निकलने वाले लोगों को इस बॉक्स में 500 की नोट डालनी पड़ेगी वरना मैं आपको डराऊंगा ભોળા દાદા અહીંયાથી હાલવું હોય ને તો ખોખામાં 500 રૂપિયા નાખવા પડશે નકર આપણને બીવડાવશે કોણે કીધું સાંભળો તો અવાજ તો આવે છે यात्रीगण कृपया ध्यान दीजिए यहाँ से निकलने वाले लोगों को इस बॉक्स में 500 की नोट डालनी पड़ेगी वरना मैं आपको डराऊंगा આપણને ક્યાં કે યાત્રીગણ ને કે પણ આપણે અહીંયાથી પસાર થવી ને એટલે યાત્રીગણ કહેવાય હિન્દીમાં બોલે છે એવી મને ન ખબર પડે હો લ્યો બોલો હવારે તો અંગ્રેજીમાં બોલતા થા વેટ ન કરાવતો અને હિન્દીમાંય ખબર ના પડતી પણ મને થોડું થોડું આવડે
એ તો અહીંયાથી હાલવું હોય ને તો ખોખામાં 500 રૂપિયા નાખવા પડશે, નકર આપણને બીવડાવશે. ના રે ના, કાંઈ 500 રૂપિયા નથી નાખવા હો. આપણે પાછા વ્યા જઈએ. એ હારું. હાશ હારું છું ભોળા દાદા ને એને મને જોયો નહીં. એ તો મમરાભાઈ છે. ભલે તો ખોખામાં હંતાઈ ગયા અને પાછા કે યાત્રીગણ હજી 500 રૂપિયા જોતા હતા. હવે ઈ વાત જવા દો, હાલો બટાટાના લાડવા બનાવીને ખાવી. આ ઈ હાસુ હાલ.